સર્વે મિત્રોને રાધે કૃષ્ણ. મિત્રો, આપણે સત્સંગ ચાલે છે બલિરાજાનો. ભગવાને શીતલ લોકનું રાજ્ય આપ્યું છે અને ભગવાન પાસે એવું માંગ્યું કે મારા દ્વારપાલ બની જાઓ, અને ભગવાને વચન પાળ્યું. ભગવાન શીતલ લોકમાં આવી ગયા અને બલિના રાજમહેલના દ્વારપાલ બની ગયા. ત્યારે લક્ષ્મીજીને એમ થાય છે કે મારા ભગવાન જ્યાં ક્યાં, આટલા સમય ક્યાં હશે એ શોધમાં લક્ષ્મીજી ચિંતિત છે કે ક્યાંક જ્યાં છે ભગવાનના જે ભક્તોના રક્ષા કાજે, પણ અત્યાર લગીમાં આયા કેમ નહીં. જ્યાં નારદજીને આહવાન કરે છે અને નારદજી આવે છે કે નારદજીએ આ ભગવાન આપણા જ્યાં છે ક્યાં કે. તો નારદને તો નથી કહેતા કે એને કોઈ પણ લોકમાં વિઝા કઢાવવા નથી પડતા, કારણ કે એને વિઝા કાઢ્યા છે. મિત્રો, આપણે સામાન્ય વ્યક્તિ પાસે વિઝા કઢાવી છે, પણ નારાયણે વિઝા કઢાયા છે. પોતે આ જગતનો રચયતા છે, આ જગતનો દાતા છે. ભગવાન વિષ્ણુના એને વિઝા કઢાવેલા છે. કોઈ પણ લોકમાં એ વિના સંકોચે જઈ શકે છે, કોઈને રોકી ના શકે, કારણ કે ભગવાન પોતે એમના વિઝા કઢાવેલા છે, એટલે બધે જઈ શકતા હતા. નારદજી આવે છે અને લક્ષ્મીજી કહે છે કે નારદ ક્યાં છે આપણા ભગવાન, કે આટલા સમય કે ઘણો સમય થઈ ગયો, કે ઘણા સમયથી આવ્યા નથી કે, અને ક્યાં હશે કે. કે માતા તમને હું કહું કે બલિરાજાનું અભિમાન ઉતારવા માટે ગયા હતા કે, અને કે બલિરાજાએ કે એવું વરદાન માંગ્યું કે જ્યારે એનું અભિમાન તો ઉતરી ગયું, પણ છતાં ભગવાનથી એમ બોલાઈ ગયું બલી માંગ કે. ભગવાનની તો તમને ખબર છે કે, કે હા લક્ષ્મીજી, ભગવાનની તો મને ખબર છે કે ભક્ત માટે ગમે થવા તૈયાર છે કે. તાકે બલિરાજાના દ્વારપાલ બની જશે કે, બલિરાજાના દ્વારપાલ બની જશે કે. જાઓ કે હાથમાં જે એ સાધન છે, કાંઈક એમના હાથમાં ભાલું બાલું રાખ્યું હોય છે ને ઊભા હશે કે દ્વારપાલ બની જશે કે. પણ કે ના જેનું શું કરું કે લક્ષ્મીજી, કે મને કાંઈક નારાજ રસ્તો છીન કે. નારાજજીએ રસ્તો છીંધ્યો કે માતા કે બલિની બહેન બની જાવ કે, બલિની બહેન બની જાવ કે, અને તો કે તમને ભગવાન નથી છોડશે કે. ત્યાં સિવાય કે પહેલાં કે ગુપ્ત રાખજો કે, માત્ર એના બહેન બની જાવ કે. અને પછી જ્યારે બલિ એમ કે માંગો બહેન કે શું તમારે જોતું છે કે, તારે દ્વારપાલને માંગી લેજે કે, એટલે ભગવાન આપોઆપ આવી જશે કે. હા, નારદ મુનિની શિખામણ લીધી મહાલક્ષ્મીએ, અને શીતલ લોકમાં મહાલક્ષ્મીમાં જાય છે. સાથે આ નારદ મુનિ હોતે છે. આપણે નારદ મુનિને ઓળખ્યા જ નથી. આપણને એવું લાગે છે કે નારદ મુનિ એક સડાવવાળા વસ્તુ છે. આપણે ઘણા વ્યક્તિને એમ કહેવી છે કે નારદ મુનિ છે, એ સડાવે છે. પણ આપણે નારદ મુનિને સમજવામાં થાપ ખાવી છે, ભૂલ કરવી છે. નારદનું આ સંબોધન આપીને આપણે નારદનું અપમાન કરી રહ્યા છીએ. આપણે બધાએ મનુષ્ય આપણે નારદનું અપમાન કરી રહ્યા છીએ. નારદ મુનિ જ્યાં જાયના સમાધાન કરે છે, જ્યાં જાયના જાગૃતતા આપે છે, કંઈકના ગુરુ પણ બની જશે. અને આવું એમનું કામ છે. અને આપણે વાતે કહીએ છીએ કે સડાવશે, અને નારદ મુનિ છે એ કહીને આપણે નારદ મુનિનું અપમાન કરી રહ્યા છીએ. ભગવાનનું પણ એક ભગવાનનો ભક્ત છે નારદ મુનિ, એનું આપણે પણ અપમાન કરી રહ્યા છીએ. એટલે કોઈ આવું સંબોધન કરાય નહીં. આપણે અત્યારે હું આ વિડીયા દ્વારા કહું છું, મનુષ્યને બધાને કહું છું કે નારદનું નામ ન સડાવો. નારદ એક એવા વખત છે કે ભગવાનના મહાન ભક્ત છે. આવી પદવી મેળવી છે. મેં તમને હમણાં ન કીધું કે એવા વિઝા કઢાયા છે કોઈ લોકમાં એને રોકી ન શકે, આવા એને વિઝા કઢાયા છે. એટલે નારદનું સંબોધન ન અપાય કોઈ વ્યક્તિને કે તું નારાજ છો એમ. જ્યાં જાય ના સમાધાન કરે છે. અને માતા લક્ષ્મી અને નારદ આવે છે શીતલ લોકમાં. ત્યાં જઈને
જે રક્ષાબંધનનો સમય હતો ત્યારે આ કરે છે બધું જવાનો પ્લાન નારદ મુનિ લક્ષ્મીજી, અને સૂતરનો તાંતણો લઈને જાય છે બલિરાજાના દ્વારે, જ્યાં સિંહાસન ઉપર બલિરાજા બેઠા છે, ત્યાં હાથમાં થાળી અને રાખડી પડી છે, અને બલિરાજાને રાખડી બાંધવા જાય છે લક્ષ્મીજી પોતે. આ ભગવાનનું કામ તો જો તમે પોતે લક્ષ્મીજીને બહેન બનીને આવવું પડ્યું, અને એ સુતરલોકમાં. આ તો સારું છે નારદજીએ આ બધો રસ્તો સીંધ્યો, અને લક્ષ્મીજી સુતરલોકમાં આવે છે, અને બલિરાજા સિંહાસન ઉપરથી ઉતરી જાય છે કે કોઈ મારા બહેનજી આવે છે મને રાખડી બાંધવા માટે, અને રાખડી બાંધે છે લક્ષ્મીજી. ત્યાં બલિરાજા કહે છે કે માંગ બેન કે શું આપું કે, તે મને કે આજ રાખડી બાંધી કે તાકે કે મારે તારું બહેન બનવું પડ્યું છે કે, અને કે તે માંગવાનું કીધું છે કે, તો કે માંગુ છું કે હું જેને આપવા વાળે છે હું પોતે લક્ષ્મી છું કે, અને આ તારી બહેન બનીને આવી છું કે. અને બલીને ઈથી અતિ ખુશી થઈ કે જ્યાં ભગવાન પાસે જો મેં આ વસ્તુ ન માંગી હોત કે મારા દ્વારપાલ ન થઈ જાવ, તો કે માતા લક્ષ્મી તમે મારા આંગણે ન આવ્યા હોત કે. અને અતિ બલીને ખુશી થઈ, બહુ હૃદયમાં આનંદ થયો. જ્યાં નારદ મુનિ ઊભા છે અને એમને પણ આનંદ થયો, બલીને પણ આનંદ થયો કે પોતે જેમ ભગવાન મારી પાસે માંગવા આવ્યા હતા કે 3 ડગલા ભૂમિ, એમ કે આજે રાખડી બાંધીને માતા લક્ષ્મી મારી પાસે ભગવાન માંગવા આવ્યા પોતે કે. અને લક્ષ્મીજીએ માંગ્યું કે દ્વારપાલને આપી દે કે. અને બલિરાજા કે ભગવાનને આવીને કહે છે કે તમે આજથી મુક્ત કે જાઓ કે મારી માં આવ્યા છે કે, અને તમને માંગવા માટે રાખડી બાંધી મને જોવો કે, એટલે કે અત્યારથી તમને હું મુક્ત કરું છું કે. અને ભગવાનને મુક્ત કરે છે, રાખડી બાંધીને માતા લક્ષ્મી એને મુક્ત કરાવે છે, અને આવે છે એમના વિષ્ણુ લોકમાં. લક્ષ્મીજી કહે છે કે પ્રભુ તમે આવો કેમ કરો છો કે, તમે ભગત માટે તમે કે શું નથી કરતા કે. અને મારે બલીને રાખડી બાંધવા આવવું પડ્યું કે. ભગવાન કહે છે લક્ષ્મીજીને કે શું કરું દેવી કે, મારા ભક્તો કે મારું નામ ન મૂકે એના કારણે કે હું જે કે થવા તૈયાર છું કે. મિત્રો, ભગવાન આ જગતના વિષ્ણુ ભગવાન એના ઋણમાંથી કોઈ મુક્ત નથી આ જગતમાં. આપણે મનુષ્ય તો શું, આ દેવો પણ એના ઋણમાંથી મુક્ત નથી થતા. એમાં આપણે તો શું, આપણે મનુષ્ય તો આપણે શું એના 5 નામ લેવી છીએ, અને એના ઋણમાંથી મુક્ત આપણે નથી થઈ શકતા. માત્ર ભગવાન એમ કહે છે કોઈ સંત કોઈ મોટા મહાત્મા ન બની જાવ તો કંઈ નહીં, ભગવાન એવું નથી કહેતા. પણ સંસારમાં રહીને ભગવાનનું નામ ન ભૂલશો, ખાલી માત્ર મનુષ્ય બની જાઓ, માત્ર મનુષ્ય, અને ભગવાનને રાજી કરો, બસ. આની સિવાય આપણી પાસે કોઈ ઉધાર નથી, આપણી પાસે કોઈ માર્ગ એવો નથી કે આપણે ભગવાન વિષ્ણુના ઋણમાંથી મુક્ત થઈ જઈએ. આવી પ્રકૃતિ આપી છે એને, આવો દેહ મજાનો આપ્યો છે, કેવો આપણને એને આ વિશ્વ માટે એને શું નથી કર્યું, આ વિશ્વ માટે એને અદ્ભુત કર્યું છે. આપણે એના ઋણમાંથી આપણે મુક્ત ન થઈએ. મિત્રો, આ બલિરાજાનો પ્રસંગ હતો, અદ્ભુત પ્રસંગ છે મિત્રો. અને અદ્ભુત ભગવાને પણ એવું બલીને એવું દેખાડ્યું કે ભગવાન તૃપ્ત થઈ ગયા કે મને 3 ડગલા ભૂમિ આપીને
હું પણ તૃપ્ત થઈ જાઉં છું. બલીએ તૃપ્ત કર્યા મિત્રો. એટલે મિત્રો જરૂર સાંભળજો આ વિડીયો અને જરૂર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો મિત્રો, કે આ મારા વિડીયો આગળ વધે મિત્રો. કારણ કે આમાં તો ભગવાનનો મહિમા છે. આ મારી ચેનલ સત્સંગ ચેનલ છે અને મિત્રો સત્સંગ ચેનલને આગળ વધારો તો આ સત્સંગ આગળ જાય મિત્રો. સત્સંગ તો ઘણા અત્યારે કરી રહ્યા છે, નથી કરતા એવું નથી, પણ એક આ ભક્તનો ચેનલને આગળ વધારો મિત્રો. હરિકરણ હરિનારાયણ.